લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડી તૈયારી સાથે ચાલવું પડે એવી પરિસ્થિતિ બનતી દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં થોડું સાહસ કરવું પડે, હિંમત રાખવી પડે અને કામમાં આગળ વધવું પડે. આ અઠવાડિયામાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો એની તૈયારી આપણે પહેલેથી કરીશું. આ અઠવાડિયામાં છે ને 2-3 એવી ઘટના ઘટે જેમાં તમારા જીવનની શાંતિ દોડાતી દેખાય છે. આ અઠવાડિયામાં વડીલોને વિશ્વાસમાં લઈને ચાલશો તો સારી સફળતા મળે. વેપારિક કામોમાં થોડુંક ધ્યાન આપશો તો સારી સફળતા મળે અને આર્થિક બાબતો આપણે સરળ કરી શકીએ. પણ જ્યારે આપની માનસિક પરિસ્થિતિ બગડતી હોય ને ત્યારે આ મોટા પ્રશ્ન આપણે સતાવતા હોય છે. નાણાકીય બાબતમાં જોઈએ તો આપના જૂના ઉઘરાણીના પૈસા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન કરશો તો આંશિક સફળતાઓ મળશે. ભલે પૂરેપૂરા પૈસા ન આવી શકે પણ થોડી ઘણી રાહત તો આપણે જરૂર મેળવી શકીશું. બરાબર? તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને આગળ ચાલજો. આ અઠવાડિયામાં માતા પિતાના આરોગ્ય અંગે પણ કાળજી લેવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં તમે જો ખોટી જીદ કરો છો તો તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચતી દેખાય છે. તો આ બાબતને પણ પૂરતું ધ્યાન આપીને જોવાની જરૂરિયાત દેખાય છે. તો મેષ રાશિવાળાએ આ બાબતો પર પૂરતું ધ્યાન આપવું અને સંભાળીને આ અઠવાડિયાનો સમય પસાર કરવાની અમારી સલાહ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કોઈ પણ કામમાં સંભાળીને રહેવાનું છે. તમારી જીદને કારણે તમારું કામ અટકતું દેખાય, પણ જો મન મોટું રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર મળશે. સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનો માટે આ અઠવાડિયામાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં બહેનોએ પણ બચત પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાની જરૂરિયાત છે. અભ્યાસ માટે વધુ મહેનત જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો પરદેશ રહીને અભ્યાસ કરે છે એ લોકોએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસમાં આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, આ બાબતે બહુ જ ચોકસાઈ રાખીને આગળ વધશો તો તમને સારા પરિણામ જરૂર પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ તો ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જે લોકોને પહેલેથી ગેસનો પ્રોબ્લેમ છે, એસિડિટીનો પ્રોબ્લેમ છે, એ લોકોને આ સમયમાં પિત્તનો વધારો થતો દેખાય છે ને એના કારણે તમારે દવા લેવી પડે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. તે સિવાય જે લોકોને પહેલેથી પેટમાં અલ્સર જેવા રોગો છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાચવીને આગળ ચાલવાની જરૂરિયાત દેખાય છે. જો આ અઠવાડિયામાં તમે આરોગ્ય પર ધ્યાન નથી આપતા તો તમારી કાર્યક્ષમતા ઘટતી દેખાશે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. એક લાલ રૂમાલ પાસે રાખીને આ અઠવાડિયું પસાર કરવું વધુ ફાયદાકારક સાબિત થાય. મોટા ભાઈની સાથેના સંબંધ સારા રાખજો. ભાભીની સેવા કરજો. મીઠી વસ્તુ ખાવી, ખવડાવવી. મંદિરમાં ચોખા, ગોળ, દૂધ દાન કરી શકાય અને ઘરે આવેલા મહેમાનને મિષ્ટાન અવશ્ય ખવડાવવું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની વિચાર શક્તિને જાગૃત રાખવાની જરૂરિયાત દેખાય છે. જો તમે કોઈ પણ કામ વિચાર્યા વગર કરશો તો નુકસાન થશે. વિચારીને કરશો, સમજીને આયોજન કરીને કરશો તો સારી સફળતાઓ અવશ્ય મળે. અઠવાડિયાની શરૂઆત થોડી ઘણી માનસિક ચિંતાઓ તમને સતાવે, પણ તમારી મક્કમતા સામે આ ચિંતાઓ લાંબો સમય ટકી નહીં શકે.
તો આ બાબતે મક્કમતા જાળવીને આગળ ચાલશો તો વધુ ફાયદા મળે. જૂના અને પડતર પ્રશ્નો એ તમને સતાવે છે, પણ એની પર બહુ લાંબા વિચાર નહીં કરો. વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરશો તો તમને જીવનમાં સારી એવી સફળતાઓ મળતી દેખાય છે. આર્થિક બાબતોમાં જોઈએ તો ધન ખર્ચ ઘટાડી બચત વધારવાની જરૂરિયાત પર ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. નજીકના ભવિષ્યમાં બચતનો સારો ઉપયોગ આપણે કરી શકીએ એવું આયોજન પહેલેથી કરશો તો તમને સારી સફળતા મળે. મિત્રો, બીજી એક ખાસ વાત કહું, આ અઠવાડિયામાં કોઈ દસ્તાવેજી કામ હોય તો એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તકલીફ પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. પરિવારનો સાથ મળતો દેખાય. જીવનસાથી, સંતાન, ઘરના વડીલ બધા જ તમને સાથ આપતા દેખાય છે. સામાજિક કામમાં તમે સારી સફળતાઓ મેળવી શકશો. નોકરી કરતી બહેનો અને કોઈ નાનો મોટો વ્યવસાય કરતી બહેનો માટે પ્રગતિની તક સામે આવતી દેખાય છે, તો એને ઝડપવામાં નિષ્ફળ નહીં જતા. એને ઝડપીને આગળ વધશો તો સફળતાઓ ચોક્કસ તમને મળતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે મહેનતનું ફળ સારું મળતું દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવાની તૈયારી કરતા હોય તો મન લગાડીને કરજો, જેથી કરીને પરીક્ષા સમયે આપણે પાછા ન પડીએ. જે લોકોની કુંડળીમાં, જન્મ કુંડળીમાં તમારા જે અભ્યાસના ગ્રહો છે, બુધ, ગુરુ જેવા, એ જો પ્રબળ હશે તો તમને આ અઠવાડિયામાં બહુ સારી સફળતાઓ મળતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ તો તમારી પોતાની ખાવા પીવાની અને રોજિંદા જીવનની જે નિયમિતતા છે એને જાળવી રાખવામાં જો તમે સફળ થયા તો તમારા આરોગ્યમાં ખૂબ સારું પરિણામ તમને મળતું દેખાશે. આરોગ્યમાં બહુ મોટી તકલીફો આ અઠવાડિયામાં નથી આવતી દેખાતી. જે લોકોને પહેલેથી સ્કિનના પ્રોબ્લેમ છે, હાડકાને લગતા કંઈક રોગો છે, એવા લોકોએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવું જોઈએ. અને અત્યારની જે મોસમ છે, હવે લગભગ શિયાળામાં ઠંડી ઘટતી જશે ને ઉનાળાની ગરમી વધતી જશે, તો એવા સમયે મોસમની અસર ન આવે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, પત્ની સાથે ઝઘડો ન કરવો, મંદિરે જાઓ તો ઘીના દીવા કરો, ઘી, દહીં, કપૂર, માખણ આવી વસ્તુઓ તમે દાન કરી શકો છો. આ અઠવાડિયામાં કેરેક્ટર પર ધ્યાન આપજો, એને બગડવા ન દેતા, અને પોતાના પહેરવેશ પર ધ્યાન આપવું. પહેરવેશ સ્વચ્છ અને સુઘડ રાખવો જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાના માનસિક બળને વધારવાની જરૂરિયાત દેખાય છે. સારા વિચારો, સારું વાંચન, સારા લોકો સાથેનો સમય પસાર કરવો, આ બધી વસ્તુઓ તમને એક માનસિક બળ જે આપશે ને તે મજબૂત બળ આપશે, અને એવા સમયની જરૂરિયાત તમારા માટે અત્યારે ઊભેલી દેખાય છે. તો આવા જે આપણા માનસિક બળને વધારનારા જે તત્વો છે એની પર ધ્યાન આપવું જોઈએ ને એનાથી જે કંઈ બી આપણને બળ મળે તે મેળવવું જોઈએ. આ અઠવાડિયામાં આયોજનપૂર્વક કરેલા કામો તમારી માનસિકતાને બળ આપે ને તમારી ચિંતાઓમાં ઘટાડો કરે. આ અઠવાડિયામાં છે ને બીજી એક નાની બાબત છે, એની પર ધ્યાન આપજો. સમજી વિચારીને ખરી દિશામાં ખરા પ્રયત્ન કરશો તો તમને સારા પરિણામ અવશ્ય મળે. અઠવાડિયાના છેલ્લા દિવસોમાં તમારા સહકાર્યકરો તમને ખૂબ સારો સહકાર આપે અને તમારા કામો સરળતાથી પૂર્ણ કરીને સારો ફાયદો મેળવી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં કોઈ પણ નિર્ણય કરવાના હોય તો ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો, જેથી કરીને પાછળથી પસ્તાવવું ન પડે. બરાબર. વ્યાપારિક કામોમાં પણ આપણા વેપારી મિત્રો, ઘરના વડીલ અને અનુભવી માણસની સલાહ લેતા અચકાતા નહીં તો તકલીફો વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ધીરજની કસોટી થતી દેખાય છે. આ અઠવાડિયામાં અવરોધ આવે, અગવડતા પડે, આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે તો મન તો ચોક્કસ ચીડચીડું થવાનું છે, પણ આપણે મનને ચીડચીડું નથી થવા દેવાનું. શાંત મને ધીરજ રાખીને કોઈ પણ વાતનું
નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલની સલાહ લેજો અને પછી નિર્ણય લેશો તો તમારી તરફેણમાં પરિણામો આવે. આ અઠવાડિયામાં બહેનોએ પોતાના ખર્ચા પર કાપ મૂકવાની જરૂરિયાત છે, નહીં તો બચત વાપરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે મહેનત પ્રમાણેનું સારું પરિણામ મળતું દેખાય છે. જેટલી તમે સારી મહેનત કરશો એટલું સારું પરિણામ તમારા જીવનમાં જોડાતું જશે. જો કોઈ સારા અભ્યાસ અંગે તમારે આગળ વધવું હોય, સારા પરિણામો લેવા હોય તો આ અઠવાડિયામાં થોડી વધુ મહેનતની જરૂરિયાત દેખાય છે. તો એની પર પૂરતું ધ્યાન આપજો અને પછી આગળ વધજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગ્રીન કલર, લીલો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક તમને વધુ સારી સફળતા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શારીરિક રીતે આપણે થોડીક તકલીફો વધતી દેખાય છે. શરીરમાં નસોને લગતા પ્રોબ્લેમ્સ આપણને સતાવી શકે છે, મસલ્સ પેઇન થઈ શકે છે. જે લોકો પહેલેથી જ હઠીલા રોગથી પરેશાન છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવીને ચાલવાનું છે. જો પડવા વાગવાનો બનાવ બને તો તમારા મસલ્સના ઈલાજ પહેલેથી કરાવજો, નહીં તો ત્યાં લોહી જામે અને પાછળથી તમને પરેશાની આવે એવી શક્યતાઓ નકારી નથી શકાતી. તો આ બાબતમાં પૂરતું ધ્યાન આપજો. અને જે લોકોને પહેલેથી નસમાં લોહીના બ્લોકેજ આવતા હોય એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ, ગળામાં એક તાંબાનો સિક્કો પહેરજો, બેન બેટીઓની સેવા કરજો, બકરી જેવા પ્રાણીને ખાવાનું નાખજો, પક્ષીઓની સેવા કરજો, લીલા મગનું દાન કરાય. આ અઠવાડિયામાં કોઈ સાધુ બાબાઓ પાસેથી દોરા ધાગા તાવીજ લેવા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ધંધાકીય રીતે સારું છે, આર્થિક બાબતોમાં પણ સારું છે. આ અઠવાડિયામાં આપણી માનસિક શાંતિ જળવાતી દેખાય છે. તો એની પર ધ્યાન આપજો કે કોઈ એવું કાર્ય ન કરો જેનાથી તમારી માનસિક શાંતિને ઠેસ પહોંચે. થોડી હળવી કસરત અને પ્રફુલ્લિત મન તમારા મનને બહુ મોટી રાહત આપી જશે આ અઠવાડિયામાં. મિત્રો આ અઠવાડિયામાં કામકાજની બાબતમાં કોઈના આશ્વાસનને ભરોસે બેસી નહીં રહેતા. તમારે તમારું કામ કરવાનું જ છે એ વાત તમને ખબર જ છે ને તમારે એ જ બાબત પર ધ્યાન આપીને આગળ વધવાનું છે. કોઈ ખોટું આશ્વાસન આપે કે ભાઈ અમે છીએ એની પર ભરોસો નહીં કરતા, નહીં તો પેલી ભરોસાની ભેંસ પાળો જણી જશે. આ અઠવાડિયામાં કંઈક નવું આર્થિક આયોજન તમે કરી શકશો અને એનાથી સારો લાભ મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું છે, માન સ્વમાન મળતું દેખાય છે, આર્થિક બાબતોને તમે સાચવી શકશો. આ અઠવાડિયામાં આધ્યાત્મિક વાંચનથી મનને આપણે ખુશ રાખી શકીશું. મિત્રો બહેનોએ આ અઠવાડિયામાં સૂર્યનારાયણની આરાધના કરવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ અનુકૂળ છે, બહુ સારો સમય લઈને આવેલું છે. અત્યારે આવનારી પરીક્ષાઓ માટેની તૈયારી કરો અને એની પર પૂરતું ધ્યાન આપો. આ અઠવાડિયામાં કરેલી મહેનત આવનારી જે તમારી વાર્ષિક પરીક્ષાઓ છે ને એમાં બહુ જ સારી રીતે તમે ઉપયોગમાં લઈ શકશો અને આ જ મહેનત તમને તે સમયે કામ લાગી જશે. આ અઠવાડિયામાં બિલકુલ પણ સમયનો બગાડ કર્યા વગર અભ્યાસની મહેનત ચાલુ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર, દૂધિયો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના અસ્થિતંત્રને સંભાળવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં ફરવાનું ઓછું રાખજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો અને સમયસર દવા લેજો. જે લોકો પહેલેથી રોગી છે, જેને પહેલેથી રોગ છે, એ લોકોએ સમયસર દવા લેવી અને હળવી કસરત કરતા રહેવી તો ચોક્કસ તમારું શરીર સારું રહેશે અને સારી રીતે તમે આ સમય પસાર કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ
અઠવાડિયામાં સૌથી પહેલાં એક કામ કરવાનું છે, એક નાનકડો લાલ રૂમાલ પાસે રાખવાનો છે. શિવજીની પૂજા કરવાની છે. શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવાનો છે. ગાયના દૂધમાં મધ ભેળવીને અભિષેક કરશો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જે લોકોને માટે શક્ય છે એ લોકોએ ચાંદીના ગ્લાસમાં દૂધ પાણી પીવા જોઈએ. જો આવી શક્યતાઓ નથી તો કાચના વાસણનો ઉપયોગ નહીં કરતા, બીજી રીતે તાંબા પિત્તળના વાસણનો ઉપયોગ કરવો આપણા માટે હિતાવહ સાબિત થાય. માતાના આશીર્વાદ લેવા અને માતા દ્વારા અપાયેલા ચાંદી ચોખા પાસે રાખવા ખૂબ જરૂરી. અને મિત્રો, ઓમ નમઃ શિવાય જપવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે અઠવાડિયું સારું છે, પણ મિત્રો કોઈ પણ કામ કરીએ અને એ કાર્યનું પરિણામ શું આવવાનું છે, એમાં કેટલું જોખમ છે, એને વિચારીને આ અઠવાડિયામાં કામ કરવાના છે. વગર વિચારી જોખમવાળા કામ કરવા નહીં તો આપણે બ્લોક થઈ જઈએ, આપણી મૂડી રોકાઈ જાય, આપણા સમયનો વ્યય થાય, આપણી મહેનત પાણીમાં જાય અને આપણે એ કામને પૂર્ણ ન કરી શકીએ. તો આ અઠવાડિયામાં આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. આ અઠવાડિયામાં નોકરિયાતોએ અને વેપારીઓએ પોતાના કાર્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. તો આ બાબતમાં ચૂક ન થાય એની કાળજી અવશ્ય રાખજો. જે લોકોને ધંધામાં ભાગીદારીની જરૂરિયાત છે, કોઈ ઇન્વેસ્ટરની જરૂરિયાત છે, એવા લોકોને આ અઠવાડિયામાં કોઈ સારો ભાગીદાર મળી શકે છે. પણ મિત્રો, ભાગીદારને ઓળખજો, ચકાસજો, સમજજો, પછી પોતાના ધંધામાં જોડશો તો પરિણામ સારા મળશે. નાણાકીય બાબતમાં કહું તો બચત વધારવાનો પ્રયત્ન કરજો. શ્રેષ્ઠ સમય છે બચત વધારવા માટેનો, તો એનો ઉપયોગ જરૂરથી કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સામાન્ય છે. જે સ્ત્રીઓ ઘર સંભાળે છે, ગૃહિણી છે, એ લોકો માટે અઠવાડિયું સામાન્ય છે. બધું રેગ્યુલર પ્રમાણે જે ચાલે છે તે જ પ્રમાણેનું જીવન ચાલશે. પણ વ્યવસાય કરતી, નોકરી કરતી બહેનો માટે અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. અને કોઈ ખોટા ખર્ચા ન થાય, કોઈ તમારી સાથે નાણાકીય છેતરપિંડી ન કરી જાય એની કાળજી તમારે રાખવાની છે. કોઈ બિલકુલ અજાણ્યા માણસ પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરવો નહીં તો મુશ્કેલીઓ ઊભી થાય. તો બહેનોએ આ બાબતમાં જરૂર કાળજી રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું છે. ધીરજ રાખીને અભ્યાસમાં વધવાનું છે. કોઈ પણ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓમાં પોતાનું ધ્યાન બાજુમાં લઈ નથી જવાનું. પોતાના અભ્યાસ પર ધ્યાન દોરીને આગળ વધવાનું છે, તો સારી સફળતાઓ મળશે. ઘણી વખત આપણે રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હોઈએ છીએ, પણ એકાદ નાનો બનાવ એવો બને, કોઈ એકાદ મિત્ર એવો મળી જાય કે જે આપણા ધ્યાનને ભટકાવી જાય ને પછી આપણે લાઈન પાછી પકડી નથી શકતા, ત્યારે તકલીફ થાય છે. અને મિત્રો, હવે લાંબો સમય નથી. જાન્યુઆરી પૂર્ણ થયો, હવે ફેબ્રુઆરી ને માર્ચ એન્ડમાં, એપ્રિલના ફર્સ્ટ વીકમાં તમારી એક્ઝામ્સ આવશે. તો એની તૈયારીઓમાં લાગી જાઓ અને સંપૂર્ણપણે મહેનતથી એમાં આગળ વધો, જેથી કરીને આપણે સારા પરિણામ સાથે આગળના ધોરણોમાં જઈ શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે નારંગી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય માટે કહું તો આ અઠવાડિયું સિંહ રાશિ માટે સારું. આરોગ્યને જાળવી શકાશે. આરોગ્યમાં બહુ મોટી તકલીફો નથી આવતી દેખાતી. આ અઠવાડિયામાં તમારી કાર્યક્ષમતામાં નોંધ લઈ શકાય એવો વધારો થતો દેખાય છે. તો મિત્રો, આવા સમયમાં ખૂબ સારી મહેનત કરીને પોતાના કાર્યને આગળ ધપાવવું જોઈએ. આ અઠવાડિયામાં જે લોકોને વાયરલની તકલીફ છે એ લોકોએ સંભાળવું જરૂરી છે. કેમ કે અત્યારે પાછી થોડી ગરમીની શરૂઆત થઈ. સવારમાં ઠંડી છે, બપોરે ગરમી છે અને સાંજે પાછી ઠંડી પડે છે. તો આવી મોસમ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આવા વાતાવરણથી બચવાના ઉપાય કરવા જોઈએ અને ખોટી રીતે વગર કામે બહાર રખડવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાયો. સિંહ રાશિ માટે કયા ઉપાય જરૂરી છે. મિત્રો, અઠવાડિયામાં સૂર્યનારાયણની આરાધના, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ફોઈના છોકરા સાથે સંબંધ બગડેલા હોય તો તે સુધારી લેજો. સૂર્યને જલ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો. કોઈક અંધ વ્યક્તિને ઘરે બોલાવીને જમાડશો તો વધુ ફાયદો. ઘઉં ગોળમાંથી બનેલી વાનગી આપણે નાના બચ્ચાઓને, ગરીબોને
ખવડાવી શકીએ છીએ. વાંદરાને ખાવાનું આપો, કીડીને ખાવાનું આપો, ચોક્કસ તમને ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં માનસિક થાક આપણો ઓછો થતો દેખાય છે. આપણી કાર્યક્ષમતામાં વધારો આવતો દેખાય છે. નાણાકીય બાબતમાં જોઈએ તો આવકમાં સુધારો થતો દેખાય છે. બચત વધારવાનો મોકો મળી શકે છે. મિત્રો જે લોકો વેપાર કરે છે ને જે લોકોને જૂની ઉઘરાણી પેન્ડિંગ પડી છે ને એવા લોકોએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું છે અને એ ઉઘરાણીઓ કરવાની છે. તો ચોક્કસ તમારી ઊંઘતી રાણી જાગે અને તમારા પૈસા ઘરે આવે. અને જે લોકોએ આ અઠવાડિયામાં પ્રવાસ કરવાનો છે એ લોકોએ થોડીક કાળજી રાખવાની જરૂરિયાત દેખાય છે. વધુ પડતો થાક લાગે તો યોગ્ય સમયે પ્રવાસમાં પણ આરામ કરી લેજો, નહીં તો તબિયત બગડશે ને પ્રવાસ અધૂરો છોડવો પડે. આ અઠવાડિયાની શરૂઆતમાં તમારે તમારા હરીફોને પણ ધ્યાનમાં લેવાના છે. એ લોકોથી બચીને રહેવાનું છે, જેથી કરીને એ લોકો આપણે આપણા કામકાજમાં નુકસાની ન પહોંચાડી જાય. મિત્રો એક ખાસ અંગત સલાહ આપું છું. આ અઠવાડિયામાં પિતરાઈ ભાઈ બહેનો સાથેના સંબંધો પર જોર મૂકજો, નહીં તો તકલીફો પડશે. અને આ બાબતો હશે ખાસ આર્થિક, બરાબર. ક્યાં ભાગલાની, ક્યાં તમે કંઈ ઉછીના પૈસા આપ્યા છે, લીધા છે, તો એ બાબતે પિતરાઈ ભાઈ બહેનો સાથે પ્રોબ્લેમ ઊભો થઈ શકે. તો ત્યાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સામાન્ય, પણ તમારે તબિયતની કાળજી અવશ્ય રાખવી પડશે. તબિયતની બાબતમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે, બહેનોનો ગાયનેક પ્રોબ્લેમ પણ કદાચ વધી શકે છે. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપજો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ પોતાની જે વ્યવસ્થા છે ને કામકાજની, એમાં ધ્યાન આપવું પડશે, એનું આયોજન કરવું પડશે. ઘણી વખત આપણે થઈ રહેશે, કરી લઈશું, આવા શબ્દનો ઉપયોગ કરીને નીકળી જઈએ છીએ, કામ પર ચડી જઈએ, પણ કામ થતા નથી. તો આયોજન જરૂરી દેખાય છે, તો તે કરીને આ અઠવાડિયાની શરૂઆત કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું શરૂઆતના 2 દિવસ બેચેની લઈને આવે, પણ તમારે મન શાંત રાખવાનું છે. તમારે તમારું મન અભ્યાસમાં જોડીને ચાલવાનું છે, જેથી કરીને તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં તમારે પોતાની પ્રગતિ કઈ રીતે કરી શકાય એ બાબતો પર ધ્યાન આપવાનું છે ને એને જ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. તો વધુ સુંદર અને તમને મજબૂત બનાવે એવા પરિણામો તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યને જાળવી રાખવા માટે પૂરતો પ્રયાસ કરવાની જરૂરિયાત દેખાય છે. સમયસર ખાવા પીવાનું રાખજો, સમયસર દવા લેવાનું રાખજો, નાની હળવી કસરતો કરતા રહેવી અને મોસમના મારથી આપનું રક્ષણ થાય એ બાબત પર પૂરતું ધ્યાન આપીએ તો ચોક્કસ આપણે સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય. આ અઠવાડિયામાં છે ને સૂર્ય નમસ્કાર કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. અને સૂર્ય નમસ્કાર કરો ત્યારે ગાયત્રી મંત્ર જરૂર બોલજો. સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહેશે અને એનું સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળા માટે ઉપાયમાં મા દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, લીલા રંગથી આ અઠવાડિયામાં દૂર રહેવું ખૂબ જરૂરી. માંસ, મદિરા, શરાબ આ બધી વસ્તુઓથી દૂર રહેજો. વેપારમાં એક જગ્યા પર બેસીને વેપાર કરશો તો વધુ સારા પરિણામ. બેન બેટીઓની સેવા, પક્ષીને લીલા મગનું ચણ, લીલા મગનું દાન. અને મિત્રો ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન, વીજળીથી ચાલતો સામાન બંધ હાલતમાં પડ્યો હોય તો એને કાઢી નાખજો. બસ આ નાનકડા ઉપાયો તમને બહુ સારા પરિણામ આપી જાય. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ
ગાડી? તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું, પણ જે લોકોને માલ મિલકત અંગેના ઝઘડા છે, કોર્ટ કેસ છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. મન મોટું રાખજો. સંબંધોમાં કંઈક જતું કરવું પડે તો જતું કરજો, પણ આ અઠવાડિયામાં આવા ઝઘડાઓનું નિરાકરણ ચોક્કસ લાવજો, તો ચોક્કસ તમને આવનારા સમયમાં સારો ફાયદો મળે. નોકરી ધંધો કરતા લોકો માટે આ અઠવાડિયામાં એકાદ બે સારા પ્રસંગો બને ને એનાથી સારી કમાણી આપણે કરી શકીશું. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પણ મહત્વના નિર્ણય લેવાના હોય તો સાચવીને લેવા. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. અને કોઈ દસ્તાવેજી કાર્ય કરવાના હોય તો વાંચી વંચાવીને યોગ્ય નિર્ણય લઈને પછી એની પર સાઇન કરવી. નાણાકીય બાબતમાં કોઈ નવી યોજનાઓ આપણે અમલમાં મૂકી શકીએ જે આપણા માટે ભવિષ્યમાં સારો ફાયદો લઈને આવતી દેખાશે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરો, ગમે તે કામ કરો તમે, પણ જૂની બચત જળવાઈ રહી એવો પ્રયત્ન અવશ્ય કરજો, બરાબર? તે સિવાય વેપારીઓએ આ અઠવાડિયામાં કોઈને પણ લાંબી ઉધારી ન આપવી એ એક મહત્ત્વની બાબત છે. નહીં તો તમારા પૈસા અટકે, ફસાઈ જાય અને ન પણ આવે. ને બીજું એક ખાસ વેપારીઓ માટે અને છૂટક વેપારીઓ માટે વધારાનો સ્ટોક નહીં કરતા, નહીં તો તકલીફ પડશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સામાન્ય છે. ઘરના વડીલોની સેવા કરવી પડશે તો કરી લેજો. બાળકોનું ધ્યાન રાખજો. બાળકોની પરીક્ષાની તૈયારીઓમાં તમારે પૂરતું ધ્યાન આપવાનું છે, તો એ ધ્યાન અવશ્ય આપજો. જે નોકરી કરતી, વ્યવસાય કરતી બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. ધંધો કરતા હો તમે તો કોઈને ઉધારી ન આપતા, અને નોકરી કરો છો તો કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. બસ નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો તો સફળતાથી અઠવાડિયું પસાર કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવું પડશે. એકાગ્ર મનથી આગળ વધવું પડશે. પોતાની તબિયતની કાળજી રાખવી પડશે. અત્યારે ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો અને વગર કારણે બહાર રખડવું નહીં, એ વસ્તુ પહેલાં ધ્યાનમાં રાખજો, જેથી કરીને આગળના સમયમાં આપણને તકલીફ ના પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ દોડધામ ઓછી કરવાની જરૂરિયાત દેખાય છે. અત્યારની જે મોડર્ન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને તમારે તમારી દોડધામ ઘટાડવાની જરૂરિયાત ચોક્કસ દેખાય છે. ખોટી દોડધામથી થાક અનુભવાય. થાકથી આપણે આરામ કરવો પડે. આપણા સમયનો અને આરોગ્યનો વ્યય થાય છે. તો આપણે અહીંયા ચોક્કસ ધ્યાન આપીશું અને એની પર કાળજીપૂર્વક આગળ વધશું. આ અઠવાડિયામાં વડીલો તમને નાની નાની ચિંતાઓ કરાવે તો નવાઈ નહીં, એ લોકોનું ધ્યાન અવશ્ય રાખજો. અને જે લોકો જૂના રોગથી પીડાય છે એ લોકોએ પહેલેથી ધ્યાન રાખવાનું છે. વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો. અસ્થિભંગની શક્યતાઓ નકારી શકાતી નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ. ગાયની સેવામાં ખાસ જે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય ને એ ગાયની સેવા તમને વધુ સારું પરિણામ આપે. આ અઠવાડિયામાં છે ને 7 દિવસ દહીંનું માલિશ કરીને સ્નાન કરજો. શુક્ર તો મજબૂત થશે, ચામડી પણ સરસ થઈ જશે. પીળી રાઈ, જવ આવી વસ્તુ દાન કરજો, એનાથી પણ સારો ફાયદો મળશે. હીરો પહેરાય, હીરાના ભાવમાં મોતી પહેરાય. આ અઠવાડિયામાં કોઈ પણ મંદિરે જાઓ તો માથું ટેકવીને ત્યાં ઘીનો દીવો જરૂર કરજો, તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ બધી રીતે સારું છે, પણ
બીજાને મદદ કરવામાં તમે ટેન્શનમાં આવતા હો ને એવો અનુભવ તમને થશે. તો મિત્રો આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ભલે આપણે કોઈના માટે મદદ કરવી એ આપણા માટે એક સારી નિશાની છે, આપણા સારા સ્વભાવની નિશાની છે, પણ એવું પણ કામ ન કરવું જેનાથી આપણે પોતે ટેન્શનમાં આવી જઈએ. તો આ બાબતની કાળજી રાખજો અને તમારે તમારી જે તાકાત છે, તમારી જે મર્યાદા છે, તમારી પાસે જે ભગવાનની આપેલી શક્તિ છે ને એના પ્રમાણમાં મદદ કરવી આપણા માટે હિતાવહ સાબિત થાય. મિત્રો, વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયામાં હરીફો સક્રિય થતા દેખાય છે, તો એ લોકોનું પણ ધ્યાન રાખજો કે તમને નુકસાન ન પહોંચાડી જાય. કૌટુંબિક બાબતમાં આ અઠવાડિયામાં થોડી ઉદારતા બતાવશો તો વાંધો નહીં આવે, કેમ કે આપણું કુટુંબ છે. આ અઠવાડિયામાં છે ને કોઈની સાથે વિવાદથી દૂર રહેવું જોઈએ, આપણી વાણી પર સંયમ રાખવો જોઈએ, તો આપણે ઘણા બધા કામોને સરળ બનાવી શકશું. આ અઠવાડિયામાં તમારે તમારી જીવનસાથી અને સંતાનોના કામોમાં ધ્યાન આપવાનું છે. એ લોકોની પ્રગતિ અંગે કંઈક વિચારધારા તમારે બદલવી પડે તો બદલજો. આ અઠવાડિયામાં મિલકત અંગેના જો કોઈ કોર્ટ કેસ હોય તો તેમાં પણ તમારે સાવધાની રાખવી જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે ને એ લોકોએ થોડી સાવધાની રાખી અને વાણી પરનો સંયમ ગુમાવવો નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે, વાદ વિવાદથી દૂર રહેવાનું છે, કોઈની પણ સાથે જીભાજોડી ન કરવી, વાણીનો સંયમ બિલકુલ પણ ગુમાવવાનો નથી. જે લોકો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે અમુક કામો એવા હશે કે આપણને એવું લાગશે કે ભાઈ આ કામ વિલંબમાં ચાલ્યું, પણ ના, એ થોડાક દિવસના વિલંબ પછી તમને સારો ફાયદો આપી જશે. તો ધીરજ ગુમાવતા નહીં. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું પ્રગતિ સૂચક છે. તમારો આત્મવિશ્વાસ ટકાવી રાખજો. થોડી વધુ મહેનત તમને વધુ સારા પરિણામ તરફ આગળ લઈ જશે. જે લોકો ટેકનોલોજીને લગતા અભ્યાસ કરે છે, વેપારને લગતા અભ્યાસ કરે છે, એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય ને કંઈક નવી વસ્તુઓ તમને જીવનમાં જાણવા મળે ને જે તમારા અભ્યાસમાં જરૂરી હશે. તો ધીરજ રાખીને ધ્યાનથી આગળ વધજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં તમારો જે પાચન તંત્રનો જે ભાગ છે, એ જે અવયવો છે એની પર અસર આવતી દેખાય છે. પાચન તંત્રમાં કંઈક ખરાબી આવે, કોઈ દવાને કારણે અથવા કોઈ ખોરાકને કારણે આ અંગોમાં ગરમીનું પ્રમાણ વધે, એને કારણે પેટમાં બળતરા, ગેસ, એસિડિટી આવા અનુભવો તમને થાય. તો આ બાબતમાં ચોકસાઈ રાખજો, યોગ્ય સમયે ખાવાનું રાખજો અને યોગ્ય ખોરાક ખાવાની આદત પાડજો. આ અઠવાડિયામાં છે ને વૃશ્ચિક રાશિવાળાએ પ્રવાસ ટાળવાની જરૂરિયાત છે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો અડધેથી પાછા ઘરે આવવું પડે. અને મિત્રો, જે લોકો પહેલેથી આંખની ગરમીના કારણે પીડાય છે ને એ લોકોએ આ અઠવાડિયામાં બહુ જ સંભાળ રાખવી. બહાર નીકળો તો ગોગલ્સ પહેરીને નીકળજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવો, ખાવો, ખવડાવવો. કાકા, મોટા બાપા, મોટા ભાઈ, નાના ભાઈ આ લોકોની સાથે સંબંધ સારા રાખવા. આ અઠવાડિયામાં છે ને પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ અને સોનું વેચવા નહીં. અને મિત્રો, ખાસ ઘરમાં દૂધ ઉભરાઈને ચૂલા પર બળે નહીં એનું ધ્યાન રાખજો. ઘણાને તમે જોયું છે દૂધ ઉભરાય તો ખરું જ, પણ એ પછી દૂધ બળી પણ જાય. તો એ ન થવું જોઈએ. એ જ્યારે થાય છે ને ત્યારે તમારા ઘરમાં અશાંતિનો ઉપદ્રવ પેદા થાય. કદરૂપા અને અપંગ એવા વ્યક્તિઓની સેવા જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ આ અઠવાડિયામાં કોઈ નિર્ણય લેવા હોય ને તો થોડું મનોમંથન જરૂર કરજો. તાત્કાલિક એકદમ ઉતાવળમાં કોઈ નિર્ણય કરતા નહીં તો તમને મુશ્કેલીઓમાં સપડાવી શકે છે આવા નિર્ણય. આ અઠવાડિયામાં લેવાયેલા ખોટા નિર્ણય આપણી કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે. પછી એના આગળના કાર્યો આપણે અટકીને કરવા પડે, તો નિર્ણય લેવામાં ખૂબ સાવધાની
અઠવાડિયાના પહેલા 2-3 દિવસમાં રાખવી જરૂરી. આ અઠવાડિયામાં છે ને તમારે માનસિકતા સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં યોગ્ય ભાગીદારો જો તમારી સાથે જોડાયેલા છે તો એ ભાગીદાર તરફથી તમને સારો લાભ મળે. પણ મિત્રો, આ અઠવાડિયામાં આપણી જે દાંપત્ય જીવનની કસોટી છે ને તે એરણ પર ચડતી દેખાય છે, તો ત્યાં કંઈ ભૂલ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કોઈ માલ મિલકત અંગેના જે દસ્તાવેજી કામ હોય તેમાં તમારે ખૂબ સંભાળીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં મશીનરી, કોઈ યંત્ર, વાહન આ બધી બાબતોમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા, નહીં તો પૈસો ફસાશે. નાણાકીય બાબતમાં કોઈ નવું સાહસ ન કરવાની સલાહ છે, નહીં તો પૈસા ફિક્સ થઈ જાય. આ અઠવાડિયામાં છે ને આ બધી બાબતો કરતાં તમારું બચત બાજુનું જે પાસું છે ને એને વધુ મજબૂત કરવાના પ્રયત્ન કરજો, એમાં વધારો કરજો. ચોક્કસ તમને સફળતા મળશે ને તમે મજબૂત બનતા જશો. થોડુંક ધ્યાન રાખશો ને તો વધુ આત્મવિશ્વાસથી આગળ વધવાનો મોકો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘરમાં તમે જે આગળ પાછળ થતા હતા તેમાં સ્થિરતા આવી શકશે. એક ચોક્કસ વાતાવરણ ઘરનું બનાવી શકાશે. વડીલોના આશીર્વાદ મળતા દેખાશે. જીવનસાથી, સંતાન આ તમને મદદરૂપ થઈ શકે છે. આ અઠવાડિયામાં છે ને આગળના સમયમાં કરેલી મહેનત તમને સારું પરિણામ ચોક્કસ આપી જાય. નોકરી વેપાર કરતી બહેનો માટે આ અઠવાડિયું થોડી કસોટી લઈને આવ્યું છે, પણ પાર ઉતરી જવાશે. ધીરજ રાખીને આગળ ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા, જે લોકો માટે સારી પ્રગતિની તક મળે, નવું શીખવા મળે, તમારો અભ્યાસ પાકો થાય અને આવનારા સમયની તૈયારીઓમાં તમે આગળ વધી શકો, તો થોડુંક ધ્યાન આપીને અભ્યાસમાં આગળ વધશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર લાભકર્તા છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં જોઈએ તો ખાસ હરવું ફરવું અને ખોરાક આ બાબતો પર તમારે ધ્યાન આપવાનું છે. અત્યારની જે મોસમ છે ત્યારે ઠંડી ગરમી ભેગી થવા માંડી. ઠંડીનું વાતાવરણ હવે ધીરે ધીરે ઘટશે અને મોસમ બદલાતી દેખાશે, તો હવે આપણે એની પર ધ્યાન આપવાનું છે. ખાવું પીવું મોસમ અનુસાર હોવું જોઈએ. અત્યારે આપણી તબિયત બગડે ને એની કાળજી આપણે જાતે રાખીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મસલ્સને લગતા જે લોકોને પ્રોબ્લેમ છે, મસલ્સના જ્ઞાનતંતુઓ નબળા છે, એ લોકોને આ અઠવાડિયામાં દુખાવો રહી શકે છે, તો એની યોગ્ય ટ્રીટમેન્ટ તમારે કરવાની છે. આ અઠવાડિયામાં જો કોઈ યાત્રા કરવાની હોય તો યાત્રામાં ચોકસાઈ રાખજો. તમારા શરીરનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળાએ સાત્વિક વાંચન સાથે પોતાના વિચારોને પોઝિટિવ રાખવાના, તો આરોગ્યની જાળવણી આપણે જાતે જ કરી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. કોઈ ગરડા બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ. ચણાની દાળ દાન કરવી જોઈએ. આપણા ઘરના વડીલ, પિતા, કાકા, મોટાભાઈ આ લોકોની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈના માટે ખોટી ગવાહી નહીં આપતા. માથા પર ચોટલી રાખવી આપણા માટે વધુ સારા પરિણામ લાવે. અને ગુરુ કરેલા હોય તો ગુરુનું સન્માન જાળવજો. અને મિત્રો, આ અઠવાડિયામાં એક ખાસ વાત ધ્યાન રાખજો, કોઈની સાથે છેતરપિંડી નહીં કરતા, નહીં તો સીધા જેલનો યોગ પાકો. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. આવક વધતી દેખાય છે, પણ જો આપણું ધ્યાન બેધ્યાનમાં ગયું તો આપણી આવક ઘટી પણ શકે છે. આ અઠવાડિયામાં ગ્રહોની અનુકૂળતા તમને માનસિક રીતે થોડીક શાંતિ આપી જશે, પણ તમારે ધ્યાન તો અવશ્ય રાખવું જ પડશે. વાદ વિવાદથી દૂર રહેજો ને તમારા વેપારના જે પ્રશ્નો છે ને એમાં ધીરજથી વિવેકપૂર્ણ વર્તન કરીને નિર્ણય લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આર્થિક બાબતમાં કહું તો તમારે ચોક્કસ મહેનતના પ્રમાણમાં તમને આવક મળતી દેખાશે,
પણ તમારે ચોકસાઈ જરૂર રાખવી પડશે. જે લોકોના વ્યવસાયમાં ભાગીદાર જોડાયેલા છે એ લોકોએ સમજદારીપૂર્વકનું કામ કરીને આગળ વધવાની સલાહ છે, તો એની પર ધ્યાન પૂરતું આપજો, જેથી કરીને આપણે તકલીફમાં ન આવી. જે લોકો નોકરી કરે છે એ લોકોએ ઉપલા અધિકારી સાથે ટકરાવ ટાળવો જરૂરી. જેમના લગ્ન નથી ત્યાં એ લોકો માટે અઠવાડિયું સારું, યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ મિલકત ખરીદવાની હોય ને તો ચોકસાઈ કરીને આગળ વધજો, તો બચી જવાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘરના કામકાજ સરળતાથી કરી શકાય, વડીલોનું ધ્યાન રાખી શકાય, બાળકોની જે અભ્યાસની તૈયારી છે એમાં પણ તમે ધ્યાન આપી શકશો. ઘણા બધા સારા કામ આ અઠવાડિયામાં બહેનો માટે શક્ય છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ સાવધાની રાખીને ચાલવું, કોઈની સાથે વાદ વિવાદથી દૂર રહેવું, કોઈ આપણે ઠપકો આપે તો સાંભળવો, અને આપણને એમ લાગે કે ભાઈ આપણને કંઈક ખોટો ઠપકો આપ્યો છે તો એ મન શાંત થાય ને ત્યારે રજૂઆત કરજો, તરત જીભા જોડીમાં નહીં પડતા. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે, પણ જો તમારી કુંડળીમાં, જન્મની કુંડળીમાં ગ્રહો જો સારા નથી તો આ અઠવાડિયામાં સંભાળીને ચાલજો, નહીં તો તમારી માનસિકતા બગડતી દેખાય છે, અને માનસિકતા બગડે ને ત્યારે તમારું ધ્યાન અભ્યાસમાંથી ભટકીને બીજી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જાય છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો, જેથી કરીને તકલીફ ના પડે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ તો ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જે લોકોને પહેલેથી ગેસનો પ્રોબ્લેમ છે, એસિડિટીનો પ્રોબ્લેમ છે, એ લોકોને આ સમયમાં દવા લેવી પડે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. શારીરિક રીતે આપણે થોડીક તકલીફો વધતી દેખાય છે. શરીરમાં નસોને લગતા પ્રોબ્લેમ્સ આપણને સતાવી શકે છે, મસલ્સ પેઇન થઈ શકે છે. નાની હળવી કસરતો કરતા રહેવી અને મોસમના મારથી આપનું રક્ષણ થાય એ બાબત પર પૂરતું ધ્યાન આપીએ તો ચોક્કસ આપણે સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. અડદ, ચણા, મરી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. અને મિત્રો, આ અઠવાડિયામાં છે ને તમારી નજીકમાં નજીક જે કોઈ પણ દેવી દેવતાનું મંદિર છે ને એમાં રવિવારથી શરૂ કરીને આવતા શનિવાર સુધી તમારે ઉઘાડા પગે મંદિર જવું જોઈએ, અને એ દેવી દેવતાની સામે હાથ જોડીને ભગવાનને કહેવાનું છે કે ભાઈ મારા જીવનમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરો. બસ આટલો નાનકડો ઉપાય આ 7 દિવસ કરી લો, જીવનમાં થયેલી ભૂલોનું માફી તો મળી જ જશે, પણ સાથે સાથે તમને ફાયદો પણ આપશે. આ અઠવાડિયામાં કોઈ મજૂરને દૂધ પીવડાવો, શનિની આરાધના કરો, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો, કોઈ અંધ વ્યક્તિની સેવા કરો, ચોક્કસ ફાયદો થશે. કોઈ મજૂરના પૈસા બાકી નહીં રાખતા, અને કાગડા કૂતરાને ખાવાનું જરૂર નાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયું થોડું સંભાળીને શરૂ કરવાનું છે. અઠવાડિયાની શરૂઆતમાં જ માનસિક ચિંતાઓ તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં તમારે તમારો આત્મવિશ્વાસ કેળવવાની જરૂરિયાત છે. સાત્વિક વાંચન વધારવાની જરૂરિયાત છે. શનિની આરાધના જરૂરથી કરજો. આ અઠવાડિયામાં જે લોકો ટેકનિકલ બાબતનો ધંધો કરે છે, મશીનરીથી કામ કરે છે, મશીનનું ઉત્પાદન કરે છે, એવા લોકો માટે આ સમય સારો સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને કુંભ રાશિવાળાએ પરસ્પર સહકારની ભાવના કેળવવાની જરૂરિયાત છે. તો ચોક્કસ ખૂબ સારો ફાયદો તમે લઈ શકશો. જેમને ત્યાં સંતાન નથી એ લોકોને સંતાનની સંભાવનાઓ નકારી નથી શકાતી. જે લોકોને કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો સતાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ધીરજથી ચાલવું જરૂરી. નાણાકીય બાબતમાં થોડું ધ્યાન આપશો તો આ અઠવાડિયામાં નાણાકીય બાબતનો બોજો હળવો કરી શકાશે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈની પાસે ઉછીના પૈસા નહીં લાવતા, કોઈ લોન નહીં લેતા, કરજ બિલકુલ નહીં કરતા, તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. ઘરનું વાતાવરણ થોડું સુધરતું દેખાય. જીવનસાથીનો, સંતાનોનો સાથ મળે. તમે કોઈ નોકરી કરો છો, કામ કરો છો, કોઈ નાનકડો વેપાર કરો છો, તેમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. નોકરીમાં તમારું પ્રમોશન શક્ય દેખાય છે. હા, જે બહેનોએ આ અઠવાડિયામાં
પૈસા રોકવા છે, કોઈ જગ્યા પર આર્થિક રોકાણ કરવું છે, એ લોકોએ સાવધાની રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. ઘણા બધા વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં ચિંતા કરતા હતા કે ભાઈ આગળ શું કરીશું. ચિંતાઓ ઘટતી દેખાય છે, અભ્યાસમાં સારી સફળતા મળતી દેખાય છે અને આપણું કામ સરળ બનતું દેખાય છે. તો વિદ્યાર્થીઓએ એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે લાભ કરતા છે. કુંભ રાશિ માટે કેસરી, આછો કેસરી ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિનું આરોગ્ય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની તબિયતની ચિંતા કરવા કરતાં એની કાળજી રાખવી જરૂરી. ચિંતા નથી કરવાની. ચિંતા કરવા કરતાં આપણે આપણી પોતાની જાતની સંભાળ રાખીશું તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું, હરવા ફરવામાં, મોટી ઉંમર છે તો બહાર નીકળો તો સંભાળીને જાઓ, સંભાળીને આવો. આ અઠવાડિયામાં શ્વાસને લગતા રોગ સતાવી શકે છે. કોઈ ઓપરેશન કરાવવું હોય તો 2 ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં છે ને સારું વાંચન કરીને તમારો પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ 7 દિવસ, બરાબર? તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તમારી રાશિમાં શનિ ગોચર કરી રહ્યા છે તો સાવધાની રાખજો. ખોટા કામથી, ખોટા દસ્તાવેજી કામોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આ સમયમાં આંખોનું ધ્યાન રાખજો, શરીરના મસલ્સનું ધ્યાન રાખજો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખાવાનું નાખવું જોઈએ. કોઈ અપંગની સેવા કરો, કોઈ અંધ વ્યક્તિની સેવા કરો તો તમને વધુ ફાયદો થશે. કોઈ ગરીબ માણસને વસ્ત્રનું દાન, પગરખાનું દાન, કોઈ મજૂરને ખીર ખવડાવો, શનિને ખીર ધરાવીને ખવડાવો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત નાની નાની ચિંતાઓથી થાય છે. પણ મિત્રો નાની નાની ચિંતાઓથી બિલકુલ પણ અકળાવવાની જરૂરિયાત નથી. આ અઠવાડિયામાં અકળામણ આપણને નુકસાન પહોંચાડી શકે છે. સમજી વિચારીને શાંત મને સકારાત્મક વિચારોની સાથે આપણે અઠવાડિયાની શરૂઆત કરવી પડશે. આ અઠવાડિયામાં જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. ઘણું સારું કામ આ બાબતોમાં તમે કરી શકશો. આ અઠવાડિયામાં કરેલી સારી મહેનત યોગ્ય પરિણામ આપણને આપી જાય. નોકરિયાતોએ ખાસ ધ્યાન રાખવાનું છે. નોકરીમાં જો તમારી સાથે કોઈ હરીફાઈ હોય ને તો એનાથી દૂર રહેજો, નહીં તો નોકરી ગુમાવશો. ઉદ્યોગ ધંધામાં છે ને વેપારીઓએ સક્રિય રહેવું પડશે, પોતાનું ધ્યાન એમાં કેન્દ્રિત કરવું પડશે, સમયસર હાજર થવું, સમયસર તમારા નિર્ણયો લેવા એ તમને ધંધામાં ટકાવી રાખે. દાંપત્ય જીવનમાં થોડીક તકલીફો આવતી દેખાય છે, પણ એમાં મિત્રો હું તમને એક ખાસ સલાહ આપું. ઘરના વડીલોની સલાહ લઈને આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવજો, ચોક્કસ તમને ફાયદો થશે. જીવન તો તમે ટકાવી શકશો. દાંપત્ય જીવનમાં જે કંઈ બી નાની મોટી તકલીફો છે એનું સમાધાન થઈ શકશે અને જીવનમાં આપણે આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં થોડીક માનસિક પરિસ્થિતિ બદલાતી દેખાશે, પણ મિત્રો દિલ દિમાગનો તાલ મેળવીને ચાલજો, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. ઘણી વખત આપણે એક ક્ષણિક, એક નાનકડી, એક ઘડીની ભૂલ આપણા જીવનને બરબાદ કરી શકે છે. તો એવી ઘટના અઠવાડિયામાં ન થાય એની કાળજી તમારે જાતે રાખવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સામાન્ય છે. ઘરનું વાતાવરણ તમારે ખાલી જાળવી રાખવાનું છે. ઘરમાં વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. તમારા ઘરના વડીલોનું મન ખાટું ન થાય ને એવો વ્યવહાર કરજો, નહીં તો આ અઠવાડિયામાં વડીલો તરફથી ઠપકો પડે. બરાબર? વડીલો પાસે અનુભવ હોય છે તો આપણે એ અનુભવનો લાભ લેવા માટે એમની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે ધીરજની કસોટી થાય, પણ આપણે પાર ઉતરવાનું છે. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓને પોતાની કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ મળતું દેખાય છે. અભ્યાસમાં બહુ જ સારું
પ્રદર્શન તમે કરી શકશો અને એનો સારામાં સારો લાભ લઈ શકશો. ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ ગયેલા લોકોએ આ બાબતમાં ધ્યાન રાખવાનું છે. આવા વિદ્યાર્થીઓએ થોડીક સાવચેતી સાથે આગળ ચાલવું જરૂરી છે, બરાબર? તો કોઈ ભૂલ ન થાય, કોઈ તકલીફ આપણી વધી ન જાય એની કાળજી રાખશું તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે વાયોલેટ જાંબલી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં થોડીક જાળવણી દેખાય છે. મસલ્સના પ્રોબ્લેમ આવતા દેખાય છે, જ્ઞાનતંતુઓ નબળા પડતા દેખાય છે, શરીરમાં કોઈક ભાગ આપણો જુઠ્ઠો થતો હોય ને એવી લાગણી આપને થઈ શકે. પણ થોડી હળવી કસરત, યોગ્ય રીતનું માલિશ એ અંગ પર અને ડાક્ટરની સલાહ મુજબની દવા આપને બચાવી શકે છે. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં અને શક્ય હોય જેની આંખો નબળી છે ને એ લોકોએ રાતની મુસાફરી ટાળવી, નહીં તો એક્સિડન્ટનો યોગ ઊભેલો દેખાય છે, બરાબર? તો આ બધી બાબતો પર થોડીક નાની સરખી કાળજી જીવનમાં મોટા બદલાવ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ ઘરડા બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. પીળું વસ્ત્ર, ચણાની દાળ આવી વસ્તુ એમને દાનમાં આપવી જોઈએ. કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. ગળામાં છે ને સોનું ચાંદી પહેરજો, આર્ટિફિશિયલ માળાઓ નહીં પહેરતા, લોખંડની, શીશાની, પિત્તળની એવી માળાઓ નહીં પહેરતા, નહીં તો એ નુકસાન કરશે. પિતાની, કાકાની, દાદાની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈ શિક્ષકની સેવા કરજો તો વધુ ફાયદો. કોઈ નાનકડા મંદિરે જઈને ત્યાં સાફ સફાઈ કરીએ તો પણ ફાયદો. માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. પીપળાની પૂજા, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને મિત્રો, ઘરમાં તમારા ઘરની અંદર, ઘરના આંગણામાં, તમારી આજુબાજુ પીળા ફૂલ ઉગાડો, એનાથી પણ તમને ફાયદો થશે, બરાબર? તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.